હવે મિત્રો ચૈતરભાઈ વસાવા તમે સૌ જાણો છો કે આદિવાસી સમાજના નેતા અને ખેડૂતોનો અવાજ ઉપાડનાર નેતા એટલે કે ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર। આખરેકાર મિત્રો તેમની સાથે બે ચાર બીજા લોકો આમ કરી અને 7-8 આરોપીઓની ધરપકડ કરી અને તેમને એક મોટી સજા આપવામાં આવી છે, એટલે કે 7 વર્ષ તેઓને જેલની અંદર રહેવાનું છે। ત્યારે મિત્રો જેલની અંદરની એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર તમે સાંભળતા જજો, વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે મિત્રો તમને બધાને ખબર છે કે ચૈતર વસાવા સાથે એક બહેન પણ છે, એટલે કે સ્ત્રી છે। એ સ્ત્રીને 1 થી 2 મહિનાનું નાનું બાળક છે અને એમને પણ મિત્રો જેલની અંદર મૂકવામાં આવ્યા છે। આવા સમાચાર સાંભળતા ઘણા લોકોની અંદર નારાજગી જોવા મળી છે। તો હવે મિત્રો આખરેકાર વાત કરીએ ચૈતર વસાવાને લઈને આ 2026નો કેસ છે કે પછી આના પહેલાનો છે। તો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે આ 2023 આસપાસનો કેસ છે અને તેની અંદર મિત્રો હાલમાં સૌથી મોટા સમાચાર ચૈતર વસાવાને લઈને કે તેમને 7 વર્ષની જેલ થઈ છે। તો આખરેકાર હવે શું મોટા સમાચાર આવી રહ્યા છે, શું ખુશીના સમાચાર છે અને ચૈતર વસાવા જેલની અંદર બહાર ક્યારે આવી શકે છે આપણે આ વિડીયોની અંદર જાણી લઈએ। તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે આખરેકાર ચૈતરભાઈ વસાવા અને બીજા 7 થી 8 આરોપીઓ છે શું હંમેશા માટે એટલે કે 7 વર્ષ માટે લગાતાર જેલની અંદર રહેશે કે નહીં? તો મિત્રો આની અંદર એવું જાણવા મળ્યું છે 1-2 યુટ્યુબ ચેનલ દ્વારા કે જે સૌથી ઊંચા લેવલની કોર્ટ આવે છે એ કોર્ટ આમને મિત્રો રાહત આપી શકે છે, આમને આપણે કહીએ ને કે વિરામ આપી શકે છે। બાકી આની અંદર જો ચૈતર વસાવા નિર્દોષ સાબિત થાય, કોઈ જામીન મળે અને જો ચૈતર વસાવા છે એ નિર્દોષ સાબિત થાય, આરોપી સાબિત ના થાય તો મિત્રો જેલની અંદર છૂટી શકે, બાકી કોઈ એવા સમાચાર નથી। ત્યારે મિત્રો આદિવાસી સમાજ હાલમાં ખૂબ જ નારાજ જોવા મળી રહ્યો છે અને બધા જ જે વિડીયો જોઈ રહ્યા છે નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે સાચા નેતા હતા, સાચું બોલનાર, અને તેમની સાથે આવી ઘટના બની છે। તેમને લઈને તમને બધાને ખબર છે એક મોટા સમાચાર પણ હતા કે જે ધારાસભ્ય હતા એ હવે ધારાસભ્ય નથી રહ્યા, કારણ કે 7 વર્ષ માટે કોઈ નેતા જેલની અંદર જતો રહે તો પછી તેમના જે વિસ્તારનું છે કામકાજ કોણ સંભાળે અને આખરેકાર વિકાસ કેવી રીતે થાય? તો તે માટે કોઈ નવા વ્યક્તિ તેમના પદ પર આવી શકે છે। બાકી ગુજરાતની હોય કે ચૈતર વસાવાની હોય, સૌથી મોટા સમાચાર અને નાનાથી મોટી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ જોવા મળશે। તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો। અને આ ઘોડાવાળો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો જેની અંદર તમે જોઈ શકો છો કે ચૈતરભાઈ વસાવાનું એક જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે। હવે આ વિડીયો મિત્રો હાલનો નથી, પહેલાનો છે, પરંતુ આદિવાસી સમાજ પણ ખુશ થઈ ગયા હતા કે ચૈતરભાઈ વસાવા બહાર આવ્યા અને આખરેકાર આ ઘોડા ઉપરનો વિડીયો જોઈ અને સ્વાગત જેવું લાગ્યું, પરંતુ આ વિડીયો હાલનો નથી, પહેલાનો છે। બાકી આવનારા વિડીયોની અંદર ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી નાખજો। થેન્ક યુ।